બોલો કાંઈ નહીં. જામનગરની જીજી હોસ્પિટલ સૌરાષ્ટ્રની મોટી હોસ્પિટલ છે. હજારો દર્દીઓ ત્યાં સારવારમાં આવે છે અને એને અમુક જરૂરે પડતી હોય છે એમ્બ્યુલન્સ આ તે, ત્યારે ગવર્મેન્ટમાં એટલી બધી એમ્બ્યુલન્સ નથી કે જેની સગવડ સાચવી શકે. ક્યારેક કોકને મળે ન મળે, એટલે ના છૂટકે એને પ્રાઇવેટ એમ્બ્યુલન્સ જે ગ્રાઉન્ડમાં છે એમાંથી કરવી જ પડે છે. અને પ્રાઇવેટ એમ્બ્યુલન્સવાળા એની મન મુજબનું ભાડું લે છે અને જે દર્દીઓને મોંઘું પડે છે. એટલે સરકારે અને બીજા લાગતા વળગતાઓએ આની નોંધ લઈ એક એમ્બ્યુલન્સની સગવડ પૂરેપૂરી રાખવી જોઈએ, જેથી કરીને ગરીબને, નાના માણસો, દર્દીઓને કોઈ એમ્બ્યુલન્સની સગવડની જરૂર પડે ત્યારે અહીંયાથી ઉપલબ્ધ થઈ જાય. ડ્રાઈવર રૂમ હમણાં હંમેશા 24 કલાક ચાલુ રહેવો જોઈએ. અહીંયા 9 ડ્રાઈવર છે કોન્ટ્રાક્ટના, એમ જે સોલંકીના, એમાં થોડોક વધારો કરી ડ્રાઈવરો રાખવા જોઈએ, એમ્બ્યુલન્સો રાખવી જોઈએ. આવી સુવિધા ઉપલબ્ધ થાય તો ગરીબ માણસને સારામાં સારો લાભ મળે અને કોઈ હેરાન પરેશાન ન થાય, એવું મારું માનવું છે. ખાનગીવાળા તો એ પછી 2 દી બહાર રહે અને વળી સિક્યુરિટી આડાવરી થાય ત્યારે પાછા અંદર ઘૂસી જાય, એવું ચાલતું જ હોય છે. એટલે પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ પ્રાઇવેટવાળા માટે અને આ લોકો માટે. એવું એક આયોજન કરી એક પાર્કિંગની વ્યવસ્થિત જગ્યા હોય, જ્યાં ડ્રાઈવરની ઓફિસ હોય, રૂમ હોય, તો દર્દીને ક્યાંય ભટકવું ન પડે. અને પ્રાઇવેટવાળાનું થોડુંક વિચાર કરીને કરવું જોઈએ, એવું મારું માનવું છે. ભાઈ એમ્બ્યુલન્સ માટે તો ઇમરજન્સીમાં એવું હતું કે ભાઈ જરૂર પડી, બરાબર. તો એમાં એમ્બ્યુલન્સની તપાસ કરતાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ 12 ભાડામાં ગઈ છે, આ છે તે છે, બરાબર. તો આજે જો આવડી બધી જીજી હોસ્પિટલમાં આવડી સગવડ મળે છે અને જો ઇમરજન્સીમાં જો તાત્કાલિક એમ્બ્યુલન્સ ન મળે તો દર્દીની શું હાલત થાય. બાકી પ્રાઇવેટ માટે તમે જુઓ તો પુષ્કળ તમને એમ્બ્યુલન્સ મળી રહે, પછી પરવડે નહીં માણસોને. એનું કારણ છે કે અમદાવાદ જવા માટે 5 થી 5.5 6 હજારનો ખર્ચો લાગી જાય, બરાબર. તો ગરીબ માણસોએ એની મુશ્કેલીનો ભોગ બનવો પડે છે. ભાઈ એમ કહે છે કે રાહ જોવી પડે, બારે ગઈ છે, ડ્રાઈવરો નથી, આવી બધી મુશ્કેલીઓ બતાવે છે. જીજી હોસ્પિટલ જામનગરમાં હાલમાં આપણી પાસે 10 એમ્બ્યુલન્સ છે અને જે કાર્યરત છે. એના સિવાય આપણી પાસે એક રક્ત પરિવહન બસ છે અને એક રક્ત પરિવહન એટલે વાહન છે જે આપણે રેગ્યુલરલી બ્લડ બેંકની કામગીરીમાં, કેમ્પ્સની કામગીરીમાં, ટ્રાન્સપોર્ટેશન માટે અને ઘણીમાં ઉપયોગ થઈ રહ્યું છે. અને એમ્બ્યુલન્સીસ જે છે આપણી બધી કાર્યરત છે ને સારી કન્ડિશનમાં છે અને જ્યારે જરૂર પડે છે ત્યારે એનું રિપેર્સ પણ ચાલતું જ હોય છે, એટલે એન્યુઅલ મેન્ટેનન્સ થતું જ હોય છે. આપણી પાસે એક આઈસીસીયુ ઓન વ્હીલ્સ છે એમાં 10માંથી એકમાં, અને એ રેગ્યુલરલી આપણે ગરીબ દર્દીઓ માટે અથવા મુશ્કેલી દર્દી હોય તો સરકારની ગાઈડલાઇન્સ જે છે એ પ્રમાણે આપણે, એટલે સિનિયર સિટીઝન હોય કે કોઈકને મદદની જરૂર હોય ક્રાઇસિસમાં, તો એ રીતે આપણે જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે આપણે એમને મફતમાં પણ આપીએ છીએ. અને જ્યારે પણ હાયર સેન્ટરનું રેફરલ હોય આપણા દવાખાનાથી એ પણ ફ્રીમાં થતું હશે. અને જે લોકોને આપણે એટલે કોઈ વિશેષ જરૂરિયાત હોય તો એના સરકારી ચાર્જીસ જે છે એ પ્રમાણે લેવામાં આવે છે. કામ છે એટલે આવ્યા છે ચોરી કરવા.